નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં ભારે વરસાદના કારણે FM સિટી રોડ, અમન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન. ધોળકા ખાતે તારીખ 18/6/2025ના બપોરના 2 વાગ્યાથી તારીખ 19/6/2025ના બપોરના 2 વાગ્યા સુધી પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 54 મિલીમીટર એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ગત મોડી રાત્રે ધોળકામાં ભારે વરસાદ પડતા FM સિટી રોડ પર મોટા પાયે વરસાદી પાણી ભરાતા રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો, અહીંથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. FM સિટી સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને આ વરસાદી પાણીના કારણે તકલીફ પડી હતી. FM સિટી રોડ પર ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત FM સિટી સ્કૂલ ધોળકાના સંચાલકો દ્વારા ધોળકાના મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદી અને ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાને કરવામાં આવી હતી. તેમણે રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરવા હૈયાધારણા આપી હતી. ભારે વરસાદના કારણે ધોળકાનું ગુયા તળાવ ઓવરફ્લો થતા નજીક આવેલી ચિસ્તિયા સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા. આથી સ્થાનિક રહીશોને હાલાકી વેઠવી પડી હતી. બાલાસ ચોકડી નજીક આવેલ અમન પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણીના કારણે જળબંબાકાર થઈ ગઈ હતી. આથી અહીં રહેતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોનાળા રોડ પર આવેલ રાળી રૂડી માતાના મંદિર પાસેની વસાહતમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને તકલીફ પડી હતી. મીઠીકુઈ વિસ્તારમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. આજે FM સિટી સ્કૂલ તરફથી મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા, જેમાં FM સિટી રોડ ઉપર જે ચોમાસાનું વરસાદનું પાણી ભરાય છે તેને લીધે સ્કૂલે બાળકોને આવવા જવા માટે બહુ જ તકલીફ પડે છે અને બાળકોને કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની, એ બાબતે રજૂઆત મામલતદારશ્રીને કરેલી છે. અમને મામલતદાર શ્રી તરફથી આ આશ્વાસન મળ્યું છે કે હું વહેલી તકે નિકાલ કરું છું. ચોમાસાની અંદર પહેલાં વરસાદમાં એટલું પાણી ભરાઈ ગયું છે. અહીં આગળ FM સિટી સ્કૂલના વિદ્યાર્થીઓને ઘણી પરેશાન થઈ રહ્યા છે. અહીં જેનબિલા સોસાયટી પણ આવેલી છે, મુનિસ્ટા પાર્ક સોસાયટી પણ આવેલી છે અને કાયમિકનો આ રસ્તો અવર જવરનો ઘણી ભારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પણ પરેશાન હાલ છે. નગરપાલિકાને અમારે વિનંતી છે કે વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.